આમ બાર ઉભું રાખું ભલા મને લાય ચાબી આમ હું સાહેબ ને કરતા હારું ચાલે હો આવો ખાટલું જાણું પડો પેલો ના તો ઘરાક લાવનો કીધો પ્યાનો વાહ ઈ હે એવું હે વાહ તમે કીધો તો કે પતંગ કરતો પતંગ નેટ કરીને ત્યાં પણ મનાયો હોય મારી વાત સાંભળો બોલો 4 વેચો જ કાઢી પૈસાની તંગી 4 એટલે આપણે તો એકની જ વાત નથી થઈ અત્યારે શાંતિ રાખો અત્યારે હાલ એક લઈ લો તો હું કરાવું છું તમારે જોતી હોય તો હું કરાવું આપણે વાત કરે થઈ ને ખબર હે ને બરાબર એટલે અરે ખડી રાખી એ રાખો પલી 4 વીક પણ હેર કીધું અત્યારે રાખો એલી તો કાગળ પાહો કરીને હાથે પા કાઢી બરોબર અરે હજુ લપ્યા જો આરી પેસે પગરી પહેની પાડી હે આરી એવું એમ તમારે દૂધ ખાઈ લેજો તે પાછળ રહી હા તો ભલા મને માર તો દૂધ ખાઈ જ લેવી અત્યારે ચિયો વેટ કરે અત્યારે તો પાછળ આવો તા અત્યારે ચોમાનું ચિયો વેટ કરે આનું નામ હે પગરી હા હોજી બકરી જેવી આની પાટી રે હોય જો તમે ફોટો પડાવશો ને હું ભરાઈ તોય નહીં મારે હા હોજી હો હા હોજી અરે પ્યોર ક્વોલિટી કારી ડમ્મર હવે શેઠાનો દુકાન છે શેઠાજો ભાવતાલ ઉપર આવજો સીધા ભાવતાલ ઉપર ભાવતાલ નું કીધું તો ઈ હું શું કહું હા આરી રે ને મોટી ઉંમરની ભે હે ઓલી તમને બતાડી દીધી ત્યાં પણ મને તો કીધું એની નાની ઉંમરની ભે નો એટલે આનો ભાવતાલ કીધો 60 વાત સાચી રમતાજી પણ 60 એટલા બધા મારા થાય ને ભેગા કરવા એટલે ત્યાં પણ આલો અને હાથ આમ ઉભરી પેલી દૂધ વાળી ભેં લઈ લ્યો અને ઓલી દૂધ નથી આપતી એના ત્યાં પણ કીધા હતા ને 7000 ઉમરી દૂધ વાળી લઈ લ્યો એટલે વાત સાચી રમતાજી પણ હું શું કહું હા હજુ વિચાર્યા જેવું હોય તો એક કામ કરો પ્યાનો પરિચય આલી દઈએ પહેલા તમને બરોબર લે હું શું કહું બોલો થોડોક પરિચય લાવો બરસ કરે જેવું હાબુદા વોક ને બધું સવારે 4 વાગે ઉઠે રોજા તો ભેંસ ચાકણ ઊંઘી હતી હોઈ જાય હે ત્યાં હુવા પછી એવું હોય ઉઠે ને એટલે કોલગેટ કહાડવાની પહેલી જો દાંત તોરા તબ જેવા હે કે નહીં જોઈ લો કાન મારા સી આવતી હતી પોંબડા ના ખાયા જો હમણાં ભલા મારા છે ભેહું હતી મને આવી બધી ખબર હોય તો એટલે કહું તમને શેકડાના સીધા હતા વારી નાખ્યા 1200 વાળા બૂટ પહેર્યા અને અત્યારે નહીં પહેરાયા સ્પેશિયલ ગામમાં ફરવા દે ને 1200 વાળા બૂટ પહેરે એવું હોય આના ચોટલી ખાણે ચોટલી તો લૂને હરે એવી ભે હે હરે આ જેવી તો પૈસે કઈ કાઈ ડમ્બર તાજી હે નહીં તાજી તો એટલે થોડા જાજ મર્યા તો હો નકર બહુ વખાણ ના કરશો લેવી તો કયો નકર પે ટોકાય ભે તો કે જાય પાછી ભે તમારું કીધું કરો અને નહીં બરાબર કર્યું હું આમ અને તમે મારું કેવું માનો થારી વાત આવે હું શું કહું હા તે પણ વધારેમાં વધારે તમે 55 કીધા હોત તો સારું હતું 55 માં નહીં યારી ત્યાં રહીને 75000 માં જ આવી તમને 60 માં કરેલી તો એમાં તમે વચ્ચે ડબલ દાખી કરો હો એટલે વાત સાચી રમતાજી પણ આપણે ચલો 57 માં રાખો હું કઈ બરોબર ના માને ના તમારે રહેવા દો હું કહું બરાબર હે ને કમળા ખોવા મોટા માયલો કરે ખોવા તમે જપો ને એટલે વાત સાચી રમતાજી ભે હારી હે મને ગમી જી હે મેં કદી ભેહુચા રાખી હે પણ ગમી તો જઈ હે પણ પૈસામાં થોડું ભોકી વરે એવું નહીં પૈસામાં શું હજુ હમણાં તો ઓરા સીઝન હારા મારી લીધી એટલે વાત સાચી તો પણ ઘર નહીં ચલાવવાનું ભલા માણા એટલે ઘર ચલાવવાનું આરી આવશે ને તમારે ઘર પડશે હારું હળો આ તો તમે કીધું એટલે ના કે એમને કીધું જ ને તો હું હાથે તો ના પકો તા તો તમારું માન રાખો સારું જોઈ લો બસ ત્યાં પેલા એકદમ નિહાળો જોઈ લો બરોબર ઓ ભલા માણા હું શું કહું શું નેટ બનાવ્યો હોય 50 કીધું હોય પેલી પહેલા 45 માં તો કે નેટ નતા કરાયા હા ના 50 આપવાની બરોબર ફાઇનલ બરોબર હા તો શું હમણાં ખર્ચામાં આવી ગયો એટલે કાઢવા મેલી નકર ના કાઢું હું એટલે જ કીધું ખોજી પે હે બિચારી અરે નતો માનતો મને ક્યાં ચાલ્યા લાવ તો એટલે આવી ના ગોલ્યા માર તો પ્યાં લાવી જ નહીં 50 એટલે 50 કહી દો નકર નહીં કાઢવાની 50 એટલે 50 અરે ફાઇનલ 50000 માં તું તાર રોકડા 50000 બરોબર તો રેડી અને બધું વાત ભાવતાલ ના કરતા હું તો તમને પૈસા તો હું આને પકડી દીધો બરોબર તો રેડી તમે હંસી ચિંતા તો હવે કેવું હે પેં તો રેડી ભલા માણા ભરવા ચાણે આવીએ કયો કાલ હવારે ભરવા આવી જજો અને પૈસા બધા રોકડા પૈસા તો મોને આલ દેજો તું તાર મને કાલ પૈસા આવી જાવ તમારે બરોબર ચિંતા નહીં તમે ભર્યા એવા તાત્કાલિક પૈસા તમારા હાથમાં એક હાથે
આમ શીલો હા ભાઈ હા કર હાથમાં અને એક હાથે પૈસા બરાબર બરોબર બરોબર હોજી ચાલે રે. અરે હોતી એટલે તો તમારા ખાંડ નાખો ને ખાંડ તો ખાંડ ના ખાઈ રહી વાત એના ચોખ્ખા ઘીનો રોટલો જોવો હે ખાતે વાત સાચી ભાઈ દોવાજી એટલે પાટા બાટા તો નહીં મારતી ને હું નહીં આપી અત્યારે ના તો નહીં આપ અરે તું તાર આમ વાજા તું તાર દોહન તો નહીં મિરાવે અરે ભેંસ નીચે હોઈ જજો તમે તાર માટ પગ મેલે ક્યાં જો મને આ તો જનાવર કહેવાય ગમે તાણે પગ બગ મિલી અરે જનાવર નહીં આ તો જીગરનો ટુકડો હે મારો જીગરનો ટુકડો મગોજી પે બિચારી જનાવર નહીં અને આરું ને તમાર પેલા બકરા હતા હતા બકરા ને કન્ના સભ્ય જેવીને રાખતા ઈ તો રાખતો. પહેના અરે કન્ના સભ્ય જેવીને રાખે હે મારા કન્નું સભ્ય ગણો પછી તમે ગમે એ ગણો અડધો જમીનનો ભાગમાં ગયો તો હું આપવા તૈયાર હું પહેલા વાંધો નહીં હેડો કાલે જઈને ભરી જાવ હવે એટલે રમતાજી હા આ પેલો ભાઈ કોણ હે એ ભાઈ કમસાનો ભાગ્યો હોય ભાગ્યો હે? હોય કમસા ભાઈ નો બાજુ હોય હોય ઘણા દાડા જોયા મેં ત્યાં વાત કરો ત્રણ ટ્રેક્ટર પડે મારો ઓછો કમસો કમી છે ચાલો વાત કરીએ આ કમસજી ના ભાજ્યા વાત કરી લો તમે તમારી કમસાજી ને ભાજ્યા હો તમે આવો જય માતાજી હા જય માતા કીધું 5-5 વર્ષ હું આયા હું તો દેખાણ જ નહીં તમે એટલે હું આ ના થોડો હોય હું તો ખેતરમાં ખેડતો હોય વાવણી કરતો હોય હા એ તો બરાબર જ છે આ તમારો વાળો હોય કે આમનો હોય એ તો આ કાનું બાનો હોય એવું હોય અને આ ત્રણે ત્રણ ટ્રેક્ટર તમારા હોય હોય તો બધા કમસા બાના છે અને ઓલા બે ટ્રેક્ટર તો વેચવા ગાધ્યા હે એવું હોય સસ્તામાં આવે મારું શું મારા 50 વીઘા હમણાં વધની વાય તો હે પણ પાળું મારી નાખે હે ચેકનું રોજ ઉઠીને માગવા જઈએ એટલે આ નર્વસ નહીં આમ નહીં તેમ નહીં ડીઝલ લઈને ઓઇલ લઈને એવું ને એવું કરતા હોય એના કરતાં આ ટ્રેક્ટર ગમી ગયું અને ભાવતાલ પૂછવાથી શું કરવું સનુ એ તો હા વાત કરતો હતો હું વિચારતો હતો એમ અચ્છા કો કમસાજી તાકણ છે એ તો કરે છે હા તો એક કામ કરો ને હા એમને મેકલો મારે થોડી વાત કરવી આ તો હું કરે હું જાઉં મોકલું હો મેકર જાઓ ઉતાવળથી એ હા લે રમતાજી હે હું કમસા ભાઈ શું વાગ્યો બસ આનંદ હે આનંદ જોઈને તમારે અરે હા હું શું કહું હા બે ટ્રેક્ટર તમારે ભાજ્યો કે હાલવાના હાલ હોય સસ્તા ભાવમાં કાઢ્યા નવું લાવ્યો હોય ને આ બે કાઢીને બીજું લાવીએ ને એટલે એવું શું પાવરાસો ભાઈ નો હરખો જશે ને તો ના આર્યું લેવું હોય હા તો 1.5 હા અને પેલું કલતી સાથે હા અને એને શું 2 વર્ષ પછીનું હોય એટલે 2 માં એવું હોય હારું વાળો તો હું ઘરાક લાવ્યો હો ગમે કરીને હું તમને ટ્રેક્ટર બી કરી દઈશ બરોબર એવું હોય તો કરો વાત અલ્યા ભાઈ હા જય માતાજી ઘરાક લાવી દીધો હે એમ કીધું મેં કહું ઘરાક હું લઈને આવ્યો ખેંચીને એવું હોય અને તમને ટ્રેક્ટર તમારે ઘરાક જોતો તો ને હું ઘરાક લઈને આવ્યો હું ટ્રેક્ટર વેકારો દઈશ અને તમારે ટ્રેક્ટર લેવાનું હોય ટ્રેક્ટર 2 વર્ષ જ વાપરેલું હોય અને 7.5 લાખમાં ટ્રેક્ટર લીધું હતું એમને અને વેકવાનું છે 2 વર્ષ વાપરેલું 3 લાખ રૂપિયા કે હાડા હાથનું 3 લાખમાં હોય અને ટ્રેક્ટર તો કલટી સાથે સાથે એટલે હોય તમારે 50 વીઘા જમીન રાખીએ ને તમારે ગમે માખોન એટલે હું આર્યું નહીં મને આ નહીં ગમતું અરે આ નહીં કહેતો પેલું કલટી સાથે જોઈ અને લારી લેવી હતો લારી તો કીધું ખરું 1 લાખ રૂપિયા તો 4 લાખ રૂપિયા આલવા પડે તમારે એક કામ કરો ને 3.5 માં રાખો નહીં માને અલ્યા નેટ મને નહીં માને તમે 3.70 રાખો નહીં માને ઈ રહી 80 તો રાખો 20,000 અબિયા લાલ દીધું હતા હાલ જ 20,000 એમને કેસ આલી જ દેવા બાનું રાતે લાવવી હું મને દઈશ એમ દીધું બરોબર ફાઇનલ લારી હા. કલટી હા. અને ટ્રેક્ટર હા 3 લાખ રૂપિયાનું ટ્રેક્ટર હા કલટી અને ટ્રેક્ટર બી ટ્રેક્ટર ને 2-3 લાખમાં અને 80,000 નું લારું 80,000 નું લારું અરે
80,000 નું નહીં, અરે લાખ રૂપિયાનું લારું હોય. પણ રમતાજી તમે ચમ આમ કરો? હાલ 80,000 નું, હાલ લાખ રૂપિયાનું હરું હરું ચમ બોલો તમે? થોડુંક મગજમાં બીજું હાલતું જ મારે. એવું હોય? લાખ રૂપિયા કિંમત રાખેલી છે. એવું હોય? ઓલા 20,000 રૂપિયા રોકડા આલો. 20,000 બરાબર. હોય. 92. તમે ટ્રેક્ટર જોઈ લેજો. એ ટ્રેક્ટર તો મેં જોયું, એ ગમે ને પેલું ગમે. તમે તારા જોતા થો, હું બી આલા બધું કામ કર પૂરું કરીને બરાબર. ત્રણે ત્રણ લેવાનું હો? હા, ત્રણે કાલ આવીને લેતો લઈ જ જવાનું બરાબર. હું શું કહું? હા બોલો ને. ટ્રેક્ટર, લારી, કલ્ટી વતલું. ટ્રેક્ટર ના 2.5 લાખ રૂપિયા. ટ્રેક્ટર ના 2.5 લાખ રૂપિયા બે કીધા મેં. એટલે 2.5 લાખ રૂપિયા છે ને ગણ્યા. મારું તમે કઈક વિચાર્યું તમે? હા બરોબર. લારી લેવાની એમને, એટલે 2.5 લાખ રૂપિયા તમને આલવાના એમની જોડે લઈને બરાબર. અને આ 10,000 રૂપિયા બાનું 10 એમ ને લ્યો બરાબર. 10,000 રૂપિયા બાનું. તું તાર મારી જોડે વ્યવહાર એટલે કઈ વાંધો નહીં તું મારે બરાબર. તો ટ્રેક્ટર દેખાડો એમને. જો મારું કામ થઈ ગયું. 1.5 લાખ રૂપિયાનો નફો તો હે. પેલી 50,000 ની પેમાં 10,000 રૂપિયા આવત. સારું કામ થઈ ગયું ભલે લ્યો. ભેંસનું બાનું ભેં મારે રાખવી બરાબર. 40,000 માં હું રાખું ભેં. તમારું નહીં મારું નહીં. કઈ પડતી ઓલે દૂધની કે ઓલે દૂધ વગરની? દૂધની 40,000 બધા ચાલે. 50 મિનિટ હું શું કહું? હા અલ્યા આ સાઈડમાં આવો ને થોડા. આ બધું સાઈડમાં ભલામણ શું હોય પણ બધા એક જ છે. ટ્રેક્ટર ને લારી ને કન્ટિન્યુ લઈ જઈએ એટલે હાલ પેનું સેટ થાય નહીં હો. અરે ભેંનું કઈ કરવું નહીં તમારે. પેનું પોર લેવું. પોર છે ગુજો છે. ભેંનું હું પોર કરી આલું. હા હું કરી આલું તમને બરોબર. એટલે કમસા ભાઈ. હા તમારે ચાવીન ભાઈ બધું હાલ તૈયાર રાખો. હું થોડુંક કનું વાત કરી. ટ્રેક્ટર એમને ગમી ગયું. હા કલ્ટી ગમી ગઈ. ટોલી ના તમારા છોકરાના ફોટા મોકલાઈ દઈશ. સારું કઈ વાંધો નહીં બરોબર. તમે અત્યારે ચાવીન ભાઈ બધું શું હોય ને હા ના હા કરેલો બધું કરીને અને હું પછી બારોબાર જઉં. હા, કારણ કે મારે થાય મોડું. હા કઈ વાંધો નહીં બરાબર. હું શું કહું છું એ ભેં હાલ ફેર નહીં હાલવી એને બરાબર. હું તમને 40,000 રૂપિયા હાલ દઈશ. કાલ 40,000 રૂપિયા રોકડા લઈને આવું. મારે એ ભેં જોવા અને 10,000 રૂપિયા બહાનું લ્યો તું તાર. આ તો શું હમણાં ખર્ચમાં જરૂર પડી ને એટલે નકર બાકી લાખ રૂપિયાની ભેં શું કેવું? અરે ના તો લ્યો 10,000 રૂપિયા અને હું કાલ લેવા આવું બરાબર. દારૂ લઈ લેવાની આવવાના મારે રાખવાની હે. ઘરના મારે રાખવાની હે. તમારે જોવા પણ જઈ રે કઈ. અને ઓલે બે પાડ્યું કોકને લેવું જ છે. એ પાડ્યું તો હું લેવા દઈશું તમે. પાડ્યું હું લેવા બસ. સારું તમારું નહીં મારું નહીં બરોબર. એટલે રમતાજી એટલે શું અંધારું બહુ થઈ ગયું. પછી મારા બાઇકમાં લાઈટ નહીં. તો ચાલુ કરાવડો બાઈક હું આવું. હાલો. એટલે કનુજી મેં રમતાજીને વાત કરી લીધી હો. એ તો થઈ ગયું બધું થઈ ગયું. કીધું ત્યાં તો મારી થઈ ગઈ ને. કાલ ના અરે તમે 10,000 બાનોલું કોક હમણાં 50,000 બાનોલ 20,000 બાનોલ પી ભેં તો હું એમને આપી દઉં. ના પણ 10,000 રૂપિયા બાનું આલ્યું તમને મેં. તો ચોથા ભાગનું દૂધ તો કાઢેલો હતા હાલ. જો ભલામણ આવશે એવું તો છે. છોકરા ખાય ખીચડી ભેગું કાઢેલો ને થોડોક. હવે તો કાઢના અહીંયા ને હવે શું આમ કરો હો. ડેરી લેતા જતો લ્યો લીટર. એટલે પણ મારી ત્યાંનું મારે લઈ જાઓ. આ તો નફો થાય મારો ઓછાનો. પ્યાહે આવી જાય અને 1.5 લાખ રૂપિયા ઓલાય આવી ગયા. દલાલી મજા મારી ઓછી હો. ચોકર ચો તો એક ભેં જોવા આવ્યો ને ટ્રેક્ટર લઈને ગયો. બાજી પલટી ગયો.